डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તાલીમાર્થી મિત્રો, આજે આપણે પેપર કોડ છે ES 117 સંસ્કૃતનું અધ્યાપન બ્લોક 3 યુનિટ 11 વ્યાકરણ શિક્ષણ વિશે અભ્યાસ કરીશું। સંસ્કૃત વ્યાકરણ। તો તાલીમાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સંસ્કૃત અધ્યાપનની જે 3 વિભાગ છે, ગદ્ય, પદ્ય અને વ્યાકરણ, તે પૈકી આપણે ગદ્ય શિક્ષણ અને પદ્ય શિક્ષણ વિશેનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે સંસ્કૃત શિક્ષણમાં સંસ્કૃત વ્યાકરણ શિક્ષણ કઈ રીતે આપવું એના વિશે અભ્યાસ કરીશું। અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં અભ્યાસની રૂપરેખા જોઈ લઈએ કે સંસ્કૃત વ્યાકરણનો પરિચય, વ્યાકરણ શિક્ષણનું શું મહત્ત્વ છે, વ્યાકરણ શિક્ષણના હેતુઓ અને વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ, આ 4 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું। તો તાલીમાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે તમામ ભાષાઓ એ સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે। હવે કોઈ પણ ભાષાને સમજવી હોય, એને જાણવી હોય તો સૌપ્રથમ એના વ્યાકરણનો અભ્યાસ કરવો જોઈએ। તો કોઈ પણ ભાષાનો વ્યાકરણ એ જ એનો અભ્યાસ અને એનું જ્ઞાન આપણને આપે છે। સંસ્કૃત ભાષાની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ભાષાના જે વિદ્વાનો છે એ સૌથી ઉત્તમ જે પણ રચી શકે એ બધું સંસ્કૃત વ્યાકરણમાં આવી ગયું છે કે એનાથી વિશેષ કોઈ પણ કંઈ રચી ન શકે, એટલું ઊંડાણપૂર્વકનું વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણમાં જોવા મળે છે। સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષાનું જે વ્યાકરણ છે એને યોગાત્મક અને વૈજ્ઞાનિક કહે છે અને એ ભાષાનું પૂર્ણ સ્વરૂપ અન્ય કોઈ ભાષા પાસે નથી। સંસ્કૃત વ્યાકરણમાં જે કંઈ પણ છે એનાથી વિશેષ આપણને ક્યાંય ન મળે। વ્યાકરણ એ પોકળ ધ્વનિને અર્થસભર બનાવે છે, એટલે કે વ્યાકરણના જ્ઞાન વિના ભાષાને તેના પરિશુદ્ધ રૂપમાં પામી શકાતું નથી। તેવી જ રીતે સંસ્કૃત સાહિત્યમાં વિશાળ અણવને ખેડવા અને જ્ઞાન ભંડારના રત્નોને પેખવા વ્યાકરણના જ્ઞાન હલેસા કે વ્યાકરણના જ્ઞાનરૂપી નેત્રની જરૂર પડે છે। ભાષા જ્ઞાન વિના અર્થબોધ થવો શક્ય નથી, એટલે કે કોઈ પણ ભાષાથી આપણે પરિચિત ન હોઈએ તો તે ભાષાને આપણે સમજી શકતા નથી અને એ ભાષાને સમજવા માટે એ ભાષાનું વ્યાકરણનું જ્ઞાન હોવું એ ખૂબ જ અનિવાર્ય છે। એટલે કોઈ પણ ભાષાને સમજવા માટે એના પાયામાં મૂળ વ્યાકરણ એ જરૂરી છે। ત્યારબાદ જોઈએ સંસ્કૃત વ્યાકરણનો પરિચય। તો કહેવાય છે કે સંસ્કૃત વ્યાકરણ એ શબ્દનો ઉલ્લેખ એ વેદના 6 અંગો પૈકી એક તરીકે જોવામાં આવે છે કે વ્યાકરણને ભાષાનું દર્પણ ગણાવાયું છે। એટલે કે કોઈ પણ ભાષા કેટલા પ્રમાણમાં ઉત્તમ છે, કેવી છે, એ એનું વ્યાકરણ આપણે જોઈએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે। વ્યાકરણમાં મોટાભાગે આપણે જોઈએ છીએ કે ધાતુઓ આવે છે, પ્રત્યય આવે છે, છંદ, અલંકાર, સમાસ, સંધિ વગેરે દ્વારા વ્યાકરણ રચાય છે। હવે વેદના અધ્યયન માટે વ્યાકરણનું જ્ઞાન એ ખૂબ જ જરૂરી ગણાય। તૈત્તરીય સાહિત્યના ઉલ્લેખ મુજબ ઐદ્ર વ્યાકરણ ભાષાનું સર્વપ્રથમ વ્યાકરણ છે। પાણિનીનો જે અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ છે, ઉત્તમ વ્યાકરણ ગ્રંથ છે। એ ગ્રંથમાં ભાષાને જ નહીં પરંતુ તમામ ભાષાશાસ્ત્રીઓ વ્યાકરણના જે તમામ ગ્રંથ છે એની સીમાને વટાવી દે છે, એટલો ઉત્તમ એ ગ્રંથ છે। અષ્ટાધ્યાયીના 8 અધ્યાયોના વ્યાકરણમાં કુલ 4000 જેટલા સૂત્રો, સંજ્ઞા, સંધિ, સમાસ, વિભક્તિ, કૃદંત, સ્ત્રી પ્રત્યય, તદિત વગેરે વિષયોનો એમાં સમાવેશ થાય છે। ધાતુઓની વાત કરીએ તો ધાતુમાંથી જ શબ્દો નિર્માણ પામે છે। એવા યાસ્ક મુનિના મતને સમર્થન આપતા પાણિની મુનિ સંસ્કૃત ભાષાના 2000 ધાતુઓને 10 ગણમાં વર્ગીકૃત કરે છે। પાણિની મુનિનો જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એની ઉપર કાત્યાય મુનિએ વાર્તિક અને પતંજલિ મહાભાષ્ય રચ્યું।
ભટ્ટો દીક્ષિતનું વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી અને તેમના શિષ્ય વરદાવે શિષ્યોની સુગમતા માટે રચેલ લઘુ સિદ્ધાંત કૌમુદી એ સંસ્કૃતના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી છે. કે આ જે ગ્રંથ છે એ વ્યાકરણને સમજવા માટે, સંસ્કૃત વ્યાકરણને સમજવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. વ્યાકરણ શબ્દની ઉત્પત્તિ વિશે કહીએ તો વ્યાકરણ શબ્દની વ્યુત્પત્તિ એ વી પ્લસ ધાતુમાંથી મળે છે. વ્યાકરણ અર્થ એવો એનો થાય છે. સ્પષ્ટીકરણ વ્યવહારની ભાષાના અવલોકનના આધારે ભાષા પ્રયોગોનું શાસ્ત્રીય વિશ્લેષણ કરી ભાષાના સિદ્ધાંતો તારવવાનું કાર્ય એ વ્યાકરણ શાસ્ત્ર કરે છે. વ્યાકરણની એક પરિભાષા એવી પણ છે કે શબ્દ નિર્માણની પ્રક્રિયાના શાસ્ત્ર તરીકે પણ તેને આપવામાં આવી છે. પાણિની દ્વારા નિબદ્ધ સંસ્કૃત વ્યાકરણ અને ભટ્ટો દીક્ષિતના સિદ્ધાંત કૌમુદીના આધારે સંસ્કૃત વ્યાકરણની પણ કેટલીક લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે. એ લાક્ષણિકતાઓ આપણે જોઈશું કે સૌપ્રથમ તો વ્યાકરણના સિદ્ધાંતો એ સૂત્રાત્મક શૈલીમાં નિબદ્ધ છે, એટલે સૂત્રાત્મક શૈલીમાં રચાયેલા છે. વ્યાકરણમાં ભાષાના જે ધ્વનિ છે, એના જે અલંકાર છે, શબ્દ છે, પદ અને વાક્ય, આ બધા જ અંગોનું ભાષામાં વિવરણ, વ્યાકરણમાં વિવરણ જોવા મળે છે. એટલે દરેક શબ્દને ખૂબ જ ઊંડાઈથી સમજાવવામાં આવ્યું છે. ધ્વનિઓના ઉચ્ચાર સ્થાન અને પ્રત્યયના આધારે વૈજ્ઞાનિક રીતે જે વર્ણોનું વર્ગીકરણ સંસ્કૃત વ્યાકરણમાં જોવા મળે છે તે બે નમૂન છે. ભાષાના જે મૂળભૂત લઘુત્તમ ઘટક ધ્વનિની પ્રધાનતા એ વ્યાકરણમાં સવિશેષ જોવા મળે છે. નામ અને ધાતુઓના ગણ કે વિભાગ અંત્યસ્વર કે વ્યંજનના આધારે અર્થાત ધ્વનિના આધારે કરવામાં આવે છે. શબ્દના લિંગનો નિર્ણય પણ અંત્યધ્વનિ પર આધારિત છે. સંધિ નિરૂપણ ધ્વનિ એ આધારિત છે કે કોઈ પણ શબ્દ હોય એમાં સંધિની રચના થાય છે, એ પણ અલગ અલગ ધ્વનિ ઉપર અવલંબિત છે. કે કોઈ પણ શબ્દમાં સંધિ વિચ્છેદ કરો, સંધિ યુગ્મ કરવું, એ બધું વર્ણ ઉપર અને ધ્વનિ ઉપર આધારિત છે. સંસ્કૃત ભાષા એ સ્વરૂપગત રીતે યોગાત્મક છે. આથી વ્યાકરણમાં મૂળ શબ્દ કે ધાતુ સાથે પ્રત્યયના યોગથી અનેક શબ્દો અને રૂપોનું નિર્માણ કરવાની પ્રક્રિયાનું વર્ણન એ આપણને સિદ્ધાંત કૌમુદીમાંથી મળે છે. ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણમાં સંધિ અને સમાસના જે પ્રયોગો, એમાં પણ આપણને ભાષાની જે યોગાત્મકતા છે એની અસર જોવા મળે છે. કે દ્વિવચનના પ્રયોગ એ સંસ્કૃત વ્યાકરણની એક આગવી લાક્ષણિકતા છે. ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણમાં પરસંવાદની ચુસ્તતા જોવા મળે છે. કે વાક્યમાં નામ, પદ, લિંગ, વચન, વિભક્તિ, પુરુષ અનુસાર જ ધાતુપદનું રૂપ વપરાય. આ બધું જ એક વ્યાકરણની વિશેષતા દર્શાવે છે. કે કોઈ પણ ભાષામાં આપણે જોઈશું કે જે કરતા હોય એના અનુસંધાનમાં વચન, વાક્યના અન્ય પદ એ બધું ઉપયોગમાં આવતું હોય છે. પરસંવાદની ચુસ્તતાને કારણે સંસ્કૃત વ્યાકરણમાં વાક્યના પદની મુક્તતા જોવા મળે છે. સંસ્કૃત વ્યાકરણમાં કાળ અને અર્થને વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે અદ્યતન ભૂતકાળ, સામાન્ય ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળની વ્યવસ્થા એ ઘટતા સમય અને ક્રિયાનો ભાવ અંગે સૂક્ષ્મ અભિવ્યક્તિ કરવામાં સુવિધા આપે છે. ત્યારબાદ તાલીમાર્થી મિત્રો આપણે જોઈએ વ્યાકરણનું શું મહત્ત્વ છે. કે કોઈ પણ ભાષામાં તેમજ સંસ્કૃત ભાષામાં વ્યાકરણનું મહત્ત્વ શું છે, તો વ્યાકરણના સિદ્ધાંતોના માધ્યમથી જ તે શીખવવી સરળ પડે છે. કે ભાષાનું વ્યાકરણ સમજવું હોય તો દરેક વ્યાકરણની અંદર આવતા જે શબ્દ છે એ દરેક એક નિયમો, સિદ્ધાંતોથી અવગત હોય છે અને બંધાયેલા હોય છે. હવે એ જે પણ કરતા કર્મ આવે છે એને સમજવા માટે એ નિયમો કે સિદ્ધાંતોને સમજવા એ ખૂબ જ જરૂરી છે. સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન એ મૌખિક અભિવ્યક્તિને શુદ્ધ બનાવે છે. ઉચ્ચાર શુદ્ધિ માટેનું વૈજ્ઞાનિક જ્ઞાન વ્યાકરણમાંથી પ્રાપ્ત થાય છે. કે તમે જોશો કે જે વ્યક્તિ ભાષાનું જ્ઞાન ધરાવે છે એમાં ખાસ કરીને વ્યાકરણથી વધારે પરિચિત છે, એની ભાષા શૈલીમાં, એની ઉચ્ચારણ કરવાની ઢબમાં એ ઘણો ફરક પડી જશે. આપણને એના સંવાદ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ એ ભાષાનો જાણકાર છે. એટલે વ્યાકરણનું જ્ઞાન હોવાથી આપણી ભાષામાં, આપણા ઉચ્ચારણમાં પણ ઘણો બધો ફરક પડે છે.
સંધિયુક્ત સંસ્કૃત ગદ્યાંશો કે પદ્યાંશોનું વાંચન કરતી વખતે સંધિ જ્ઞાન સંધિમુક્ત વાંચન કરવામાં અને અર્થગ્રહણને સરળ બનાવવામાં સહાયક બને છે. કે ખાસ કરીને જ્યારે આપણને વ્યાકરણની અંદર આવતા જે પદ છે, સંધિ છે, સમાસ છે, એ બધાથી જો આપણે પરિચિત હોય તો કયા વાક્યમાં કયા વિરામચિહ્ન વખતે કેવી રીતે અટકવું, એનો આરોહ અવરોહ કઈ રીતે કરવું, એ બધાથી આપણે અવગત હોઈએ છીએ. પરિણામે ભાષા એ આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે. બરાબર છે. ત્યારબાદ છે આ બધા માધ્યમથી વિદ્યાર્થીની અંદર વાંચન કૌશલ્યનો પણ વિકાસ થાય છે. સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન એ અન્ય ભાષાઓના અધ્યયન માટે પણ એટલું જ જરૂરી છે. કે આપણે જાણીએ છીએ એમ દરેક ભાષાનું મૂળ એ આપણને સંસ્કૃત ભાષામાંથી મળે છે. માટે મૂળ સંસ્કૃત ભાષામાંથી મળે છે તો એના વ્યાકરણને લગતા તમામ મુદ્દાઓ પણ આપણને સંસ્કૃત ઉપર મળે છે. માટે આપણે સંસ્કૃત ભાષાનો આધાર રાખીએ છીએ. સંસ્કૃત ગદ્ય ખંડોનું ભાષાંતર કરવા માટે કે અર્થગ્રહણ ક્ષમતા વધારવા માટે અને વિદ્યાર્થીની બુદ્ધિ, સ્મૃતિ, તર્ક જેવી જ્ઞાનાત્મક શક્તિઓના વિકાસ માટે સંસ્કૃતનું વ્યાકરણ શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનું છે. હવે આપણે વ્યાકરણ શિક્ષણના હેતુઓ જોઈએ. કે જેમ ગદ્ય શિક્ષણને ભણાવવા માટે આપણે એના હેતુઓ જોયા, પદ્ય શિક્ષણ માટે એના હેતુઓ જોયા, તેમ કોઈ પણ વિદ્યાર્થીને શિક્ષક જ્યારે અધ્યયન કરાવે છે, એમાંય ખાસ કરીને વ્યાકરણ શિક્ષણ ભણાવે છે, ત્યારે એના હેતુઓ નિર્ધારિત કરી લેવા જોઈએ. તો સંસ્કૃત વ્યાકરણમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ એ ભાષા વિષયક મેળવવાના જ્ઞાનને વધુ ચોકસાઈ આપવાનો છે. વ્યાકરણના જે વિવિધ અંગો છે એના અભ્યાસ દ્વારા ભાષાનો જે પાયો છે એ મજબૂત કરી શકાય. કે દરેક ભાષાની અંદર સંધિ, સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એ દરેક ભાષાની અંદર આ બધા પદો આવતા હોય છે. તો એના વિશે જો આપણે પરિચિત હોય તો એ ભાષાને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. વિદ્યાર્થીમાં ભાષા શુદ્ધિ માટે ચીવટ રાખવાનો ગુણ કેળવાય. કે વિદ્યાર્થીની જે સ્વ અધ્યયન ક્ષમતા છે એને આપણે ભાષાના વ્યાકરણના માધ્યમથી આપણે એનો વિકાસ કરી શકીએ છીએ. તેમજ તેનામાં અર્થગ્રહણ તથા અભિવ્યક્તિની સતતતા પણ આપણે વધારી શકીએ છીએ. હવે આપણે વ્યાકરણ શિક્ષણના સામાન્ય હેતુ કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં અધ્યાપન કરાવવા જઈ રહ્યો છે ત્યારે વ્યાકરણ શિક્ષણ ભણાવતી વખતે વિદ્યાર્થીના કયા વર્તનમાં એ પરિવર્તન કરવા માંગે છે એને લગતા કેટલાક સામાન્ય હેતુ અને કેટલાક વિશિષ્ટ હેતુની રચના કરે છે. બરાબર. તો એ સામાન્ય હેતુ આપણે જોઈએ કે વ્યાકરણ શિક્ષણના સામાન્ય હેતુ કયા હશે. તો સૌ પ્રથમ છે કે વિદ્યાર્થી સંસ્કૃત વ્યાકરણના વિભિન્ન ઘટકોનું જ્ઞાન પ્રાપ્ત કરે. ત્યારબાદ છે વિદ્યાર્થી સંસ્કૃત વ્યાકરણના વિભિન્ન ઘટકો અંગે પણ પ્રાપ્ત કરેલ જ્ઞાનનું ઉપયોજન કરે. 3 કે વિદ્યાર્થી સંસ્કૃતમાં જે શિષ્ટ માન્ય ઉચ્ચારણ તથા લેખન કરે. 4 વિદ્યાર્થી માતૃભાષા અને રાષ્ટ્રભાષાના અધ્યયનમાં સંસ્કૃત વ્યાકરણ જ્ઞાનનો ઉપયોગ કરે. 5 નંબર છે કે વિદ્યાર્થી ભાષામાં વિવિધ વિશિષ્ટ પ્રયોગોનો ઉપયોગ કરતા શીખે. 6 નંબર છે કે વિદ્યાર્થી ફૂટ શ્લોકો, પ્રહેલિકાઓ કે અન્યોક્તિઓને સમજવા વ્યાકરણ જ્ઞાનનો ઉપયોગ કરે. કે તારી માટે જુઓ, આ જેટલા પણ સામાન્ય હેતુ છે એની અંદર વ્યાકરણની અંદર આવતા જે ઘટકો છે એના વિશે વિદ્યાર્થી જાણે એ રીતની આ હેતુઓની રચના કરવામાં આવી છે. કે કોઈ પણ પાઠ ભણાવવા જતી વખતે શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીમાં શું વર્તન પરિવર્તન કરવા માંગીએ છીએ એને ધ્યાનમાં રાખીને અને જે તે પાઠને ધ્યાનમાં રાખીને આપણે એના હેતુઓની રચના કરવી જોઈએ. તો તેવી રીતે ભાષાની વિશિષ્ટતા સમજે, ભાષા કૌશલ્યોને સમજે, એમ આપણે જે લેસન કે પાઠ ભણાવવા જઈ રહ્યા છીએ એના અનુસંધાનમાં જે પણ હેતુઓ યોગ્ય લાગે એ રીતના આપણે હેતુઓની રચના કરી શકીએ છીએ. ત્યારબાદ વિશિષ્ટ હેતુઓ જોઈએ કે સંસ્કૃત વ્યાકરણમાં વિભિન્ન વિષયાંગોનું અધ્યાપન કરતી વખતે સામાન્ય હેતુઓની સાથે કેટલાક વિશિષ્ટ હેતુઓ પણ આવે છે કે એની પણ રચના કરવી જોઈએ. જેમ કે વિદ્યાર્થી સંસ્કૃત ભાષાના વર્ણોનું શુદ્ધ લેખન કરતા શીખે. વિદ્યાર્થી સંસ્કૃત ભાષાના ધ્વનિઓની લાક્ષણિકતાઓ જાણે.
વિદ્યાર્થી સંસ્કૃત શબ્દરૂપો ધાતુરૂપોની નિર્માણની પ્રક્રિયા સમજાવે. વિદ્યાર્થી સંધિના નિયમો જાણે અને સંધિ જોડતા અને વિગ્રહ કરતા શીખે. વિદ્યાર્થી સમાસનો પરિચય આપે. કે મેં જેમ તમને અગાઉ કહ્યું કે સામાન્ય હેતુ એ લાંબા ગાળે અને સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને એની રચના થાય છે, જ્યારે વિશિષ્ટ હેતુ એ કોઈ પણ એક એકમને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ હેતુઓની રચના કરવામાં આવે છે. તો જેમ કે આપણે સંધિ વિશે આપણે વિદ્યાર્થીને ભણાવવા જઈ રહ્યા હોય તો આપણે સંધિને ધ્યાનમાં રાખીને આપણે હેતુઓની રચના કરીએ છીએ. અથવા તો કોઈ પણ પાઠ આપણે ભણાવીએ છીએ અને એની અંદર વિવિધ વ્યાકરણના જે નિયમો કે વ્યાકરણના જે ઘટકો આવે છે એના વિશે આપણે સમજાવવાનું હોય તો પાઠના અનુસંધાનમાં આપણે વિદ્યાર્થી સંધિનો પ્રયોગ કરતા શીખે, વિદ્યાર્થી વિવિધ સામાનાર્થી શબ્દોનો અર્થ જાણે. એ મુજબ આપણે વિવિધ હેતુઓની રચના, વિશિષ્ટ હેતુઓની રચના કરી શકીએ છીએ. તો એ મુજબ આપણે વ્યાકરણને લગતા જે ઘટકો છે, અલંકાર, છંદ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગો, એ બધાને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યાર્થી વિવિધ ઘટકોનો અભ્યાસ કરે એ રીતે આપણે હેતુઓની રચના કરી શકીએ. હવે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓની રચના કરી દીધા બાદ આપણે એક શિક્ષક તરીકે વ્યાકરણ શિક્ષકને વધારે અસરકારક અને વિદ્યાર્થીઓને ગમે એ રીતે કઈ રીતે ભણાવી શકીએ એ માટે વ્યાકરણ શિક્ષણને લગતી પણ કેટલીક પદ્ધતિઓ છે. તો આ જે પદ્ધતિઓ છે એ મોટાભાગે આધુનિક ભાષા વિજ્ઞાન દ્વારા સમર્પિત અભિગમો છે. અનૌપચારિક રીતે જ વ્યવહારમાં ઉપયોગ દ્વારા વ્યાકરણ શીખવા પર ભાર મૂકે છે. વ્યાકરણના જે નિયમો છે એની સમજ આપ્યા વિના જ સીધા વાક્યમાં પ્રયોગ દ્વારા ભાષા ઘટકો શીખવાય છે. ભાષા શિક્ષણનો જે સ્વાભાવિક અભિગમ છે, આ અભિગમથી સંસ્કૃત વ્યાકરણના બધા જ નિયમો શીખવી શકાતા નથી. વ્યાકરણના જ્ઞાન વિના પોતે જે શીખ્યા છે તે સાચું છે કે ખોટું તેનો નિર્ણય થઈ શકતો નથી અને શીખતા પણ સમય વધારે જાય છે. શાળાઓના જે ઔપચારિક માળખામાં આ રીતે અધ્યાપન એ ખૂબ જ અશક્ય છે. હવે પહેલો જે વ્યાકરણ શિક્ષણની જે પદ્ધતિ છે એનો પહેલો અભિગમ જોઈએ કે સિદ્ધાંત અભિગમ. આ અભિગમમાં ઔપચારિક અથવા પરંપરાગત અભિગમના નામે ઓળખાય છે કે જેમાં પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને વ્યાકરણ શીખવવામાં આવે છે. સિદ્ધાંત કૌમુદીના ઉપયોગ દ્વારા સિદ્ધાંત એટલે કે સૂત્રો છે, નિયમો છે, એના માધ્યમથી અને એનું અધ્યાપન કરવામાં આવે છે. નિગમન અભિગમની જેમ પહેલાં સિદ્ધાંત અને પછી ઉદાહરણો રજૂ કરવામાં આવે છે. કંઠસ્થીકરણ પર વધુ ભાર મૂકવામાં આવે છે અને માટે જ આ અભિગમ એ અમનોવૈજ્ઞાનિક ગણાયો છે. સૂત્ર, વ્યાખ્યા, ઉદાહરણ બધું જ ગોખવાનું હોય ક્યારેક વિદ્યાર્થીને અધ્યયન કરવામાં ખૂબ જ કંટાળો અને થાક આવે છે અને સમજ વિના ઉપયોગ એ શક્ય બનતો નથી. કે આ જે પદ્ધતિ છે, આ અભિગમ છે એ સિદ્ધાંતો ઉપર અવલંબિત છે. સિદ્ધાંતોને યાદ રાખવા એના ઉપર વધારે ભાર આપે છે, માટે વિદ્યાર્થીઓને ક્યારેક નિરસતા પણ જોવા મળે છે. ત્યારબાદ સહયોગ અભિગમ, કે આ અભિગમ એ સમવાયી અભિગમ તરીકે ઓળખાય છે. કે આધુનિક વ્યવહારિક વ્યાકરણ અભિગમ મુજબ અહીં વ્યાકરણને શીખવવામાં આવે છે. પાઠ્યપુસ્તકના ગદ્ય કે પદ્ય પાઠ શીખવતી વખતે જરૂર પડતા વ્યાકરણને શીખવવાનો આ અભિગમ છે. કે શિક્ષક જ્યારે કોઈ એક પાઠ ભણાવે છે ત્યારે એ પાઠની અંદર આવતા વ્યાકરણના જે ઘટકો છે એને જ પાઠની વચ્ચે રાખીને એને સમજાવે છે અને શીખવે છે. પાઠ શીખવવામાં સહયોગ મળે છે, એટલું જ વ્યાકરણ શિક્ષણ અહીં શક્ય બને છે. કે મોટાભાગે આજે આપણે સંસ્કૃત શિક્ષણ મેળવીએ છીએ એમાં મોટાભાગની શાળાઓ અને શિક્ષકો આ પ્રયોગ કરતા હોય છે કે પાઠની સાથે સાથે પાઠની અંદર આવતા વ્યાકરણનો અભ્યાસ કરાવે છે. પાઠ્યપુસ્તકના સંદર્ભમાં જે વ્યાકરણ શીખવાનો આ અભિગમ હોવાથી વ્યાકરણ ઉપર જે જરૂરી ભાર મૂકવો પડે એ મૂકી શકાતો નથી. વ્યાકરણના ઘટકોનું દઢીકરણ થઈ શકતું નથી અને સરળથી કઠિન તરફનો જે શિક્ષણનો સિદ્ધાંત છે તેનો અહીં ઉપયોગ થતો નથી અને માટે શિક્ષણ કાર્ય જે છે એકદમ શુષ્ક અને નીરસ બને છે. ત્યારબાદ આગમન નિગમન પદ્ધતિ, કે વ્યાકરણ શિક્ષણ માટે સર્વમાન્ય અભિગમ તરીકે આગમન નિગમન અભિગમનો ઉપયોગ થાય છે. કે આપ સૌ જાણો છો કે આગમન નિગમન પદ્ધતિમાં
ઉદાહરણ પરથી નિયમ પર અને નિયમ પરથી ઉદાહરણ પર એ અભિગમથી શિક્ષણ આપવાનું હોય છે. પાણીની અને પતંજલિના જે વ્યાકરણ વિષયક વિચારોના સમન્વય રૂપે આ અભિગમ એ અસ્તિત્વમાં આવ્યો છે. તર્કશાસ્ત્રના બે પ્રકારના તર્ક, આગમન તર્ક અને નિગમન તર્ક, આ બંને તર્કને સ્વીકારે છે. આગમન નિગમન એ સંયુક્ત પદ્ધતિ વ્યાકરણ શિક્ષણમાં સર્વશ્રેષ્ઠ ગણાવાય છે. આગમન અભિગમમાં અનેક ઉદાહરણોના પગલે પગલે કોઈ નિયમ, સિદ્ધાંત, તારણ કે નિષ્કર્ષ કે વ્યાખ્યા આપવાની હોય છે. શિક્ષણના સૂત્ર અનુસાર ઉદાહરણ તરફથી વ્યાખ્યા તરફ જવાનો આ અભિગમ છે. ઉદાહરણોના વિશ્લેષણના આધારે વ્યાખ્યા કે પરિભાષા શોધવાની આ પ્રક્રિયામાં જ્ઞાનથી અજ્ઞાત તરફ, સરળથી કઠિન તરફ અને મૂર્તથી અમૂર્ત તરફ તેમજ વિશ્લેષણથી સંશ્લેષણ તરફ જવાના શિક્ષણના જે વિવિધ સૂત્રો છે એ સૂત્રોનો એકસાથે અહીં ઉપયોગ થતો જોવા મળે છે અને માટે જ આ અભિગમ એ મનોવૈજ્ઞાનિક અને સંપૂર્ણ રીતે શાસ્ત્રીય ગણાય છે અને વિદ્યાર્થીને વ્યાકરણ શિક્ષણ શીખવવા માટે આ અભિગમ એ ખૂબ જ ઉત્તમ છે. આ અભિગમ દ્વારા વિદ્યાર્થી અવલોકન, તર્ક, અર્થગ્રહણ, વિશ્લેષણ, સંશ્લેષણ વગેરે ક્રિયાઓમાં પોતે જોડાય છે. વિદ્યાર્થીની કુતૂહલ અને પ્રવૃત્તિશીલતાની જરૂરિયાત સંતોષાય છે અને સંશોધન વૃત્તિ કેળવાય છે. નિયમોનો પોતે જાતે શોધે છે અને આથી તે હંમેશ માટે યાદ રહે છે. છતાં પણ અભ્યાસ અને વ્યવહારમાં પ્રયોગની આવશ્યકતા તો રહે જ છે. આ જરૂરિયાતની પરિપૂર્તિ માટે નિગમન પદ્ધતિ એ સહાયક બને છે. આ અભિગમમાં સૌપ્રથમ નિયમ કે વ્યાખ્યા આપી દેવામાં આવે છે અને ત્યાર પછી વ્યાખ્યા કે સિદ્ધાંતને અનુરૂપ ઉદાહરણો આપવામાં આવે છે. પ્રથમ સંશ્લેષણ અને ત્યારબાદ વિશ્લેષણ એ આ અભિગમની વિશેષતા છે. પરંપરાગત રીતે શીખવવામાં આવતું વ્યાકરણ આ અભિગમને અનુસરે છે. આ પ્રકારના અભિગમથી વ્યાકરણ શિક્ષણ એ ઝડપી થઈ શકે છે. વ્યાખ્યાઓ અને કંઠસ્થ સિદ્ધાંતો હોવા છતાં સમાજની કચાશ પૂરી કરી શકાતી નથી. આથી આગમન નિગમન બંને પદ્ધતિઓના ક્રમિક ઉપયોગ કરી વ્યાકરણ શિક્ષણને સંગીન બનાવવું જોઈએ. વ્યાકરણના શિક્ષણના આ જે અભિગમો છે એની સાથે શિક્ષણની પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. હવે આવી પદ્ધતિઓમાં શિક્ષણની જે પદ્ધતિ છે એમાં પારાયણ પદ્ધતિ, કંઠસ્થીકરણ પદ્ધતિ, અર્થજ્ઞાન પદ્ધતિ અને વ્યાખ્યાન પદ્ધતિ, આ 4 પદ્ધતિઓ જોવા મળે છે. જેમાં પારાયણ પદ્ધતિ આપણે જોઈએ કે પારાયણ પદ્ધતિ એ પ્રાચીન પદ્ધતિ છે. ગુરુ એક પટકનું ઉચ્ચારણ કરે છે અને શિષ્યો તેનું અનુકરણ કરે છે. કે જેમ ગુરુ શિષ્ય પ્રણાલી હતી એ મુજબ ગુરુ બોલે છે અને શિષ્ય એનું ઉચ્ચારણ કરે છે. બોલાવતી વખતે ઉચ્ચારણ દોષને સુધારી પારાયણ કરાવવામાં આવે છે. આ પદ્ધતિ એ મૂળભૂત રીતે કંઠસ્થીકરણ માટેની જ એક પદ્ધતિ છે. સંસ્કૃત વર્ગ શરૂ થાય તે પહેલાં કંઠસ્થ કરવા યોગ્ય કેટલાક વિષયોનું પારાયણ વિદ્યાર્થીઓને અભિમુખ કરવા અને કંઠસ્થીકરણને વિકસાવવા માટે કરવામાં આવે તો એનું યોગ્ય અને સારું ફળ પ્રાપ્ત થાય છે. પણ સંપૂર્ણ અભ્યાસક્રમના અધ્યાપન માટે આ પદ્ધતિ એ ઉપયોગી નથી. ત્યારબાદ છે કંઠસ્થીકરણ, કે પ્રાચીન સમયમાં જ્ઞાનને સંગ્રહિત કરવાની સુવિધા જડી ન હતી. ત્યારે તો પેઢી દર પેઢી જ્ઞાનને કંઠસ્થ કરીને જ અપાતું હતું અને જે લોકો એ જ્ઞાનને યાદ રાખતા હતા એ યાદ રાખનારા સન્માનને પાત્ર ગણાતા હતા. સૌ શબ્દો એક સાથે એકવાર સાંભળીને યાદ રાખી કરનાર સત્તાવધાની ગણાતો. આજના નૂતન મનોવૈજ્ઞાનિક અભિગમમાં ગોખણપટ્ટીને સ્થાન નથી. ત્યારબાદ ત્રીજું છે અર્થજ્ઞાન પદ્ધતિ, કે પ્રાચીન સમયમાં જ્ઞાનને સંગ્રહિત કરવાની સુવિધા જડી ન હતી. ત્યારે તો પેઢી દર પેઢી જ્ઞાન કંઠસ્થ કરીને જ અપાતું હતું. એ સિવાય આજનો જે નૂતન મનોવૈજ્ઞાનિક અભિગમમાં ગોખણપટ્ટીને આપણે સ્થાન આપતા નથી. અને ચોથું છે વ્યાખ્યાન પદ્ધતિ, કે વ્યાખ્યાન પદ્ધતિ પણ ખૂબ જ પ્રાચીન કાળથી ચાલતી આવતી અધ્યાપનની એક પ્રચલિત પદ્ધતિ છે. પ્રાચીન સમયમાં આ પદ્ધતિના 4 અંગો ગણાવાયા છે: ચર્ચા, ઉદાહરણ, પ્રત્યુદાહરણ અને વાક્ય વ્યવહાર. ચર્ચા દ્વારા સૂત્રના નાના નાના ભાગ કરી તેનો અર્થ આપવામાં આવે છે.
ઉદાહરણ દ્વારા દ્રષ્ટાંત આપીને વિષયની સ્પષ્ટતા કરવામાં આવે છે. પ્રત્યુદાહરણ દ્વારા રહી ગયેલી સ્પષ્ટતા દૂર કરવા એના જેવા અન્ય ઉદાહરણો આપવામાં આવે છે અથવા તો વિદ્યાર્થી પાસેથી ઉદાહરણો મેળવવામાં આવે છે. વાક્ય વ્યવહાર દ્વારા વાક્યમાં વારંવાર ઉપયોગ કરી સિદ્ધાંતની સમજને વધારે દઢ કરવામાં આવે છે. વિદ્યાર્થી પાસેથી આવા વાક્ય પ્રયોગો કરાવવાથી ઉદાહરણ અને નિયમની સ્પષ્ટતા થઈ શકે છે. પતંજલિએ પણ તેમની ગ્રંથ રચના વ્યાખ્યાન પદ્ધતિના આધારે કરી છે. આ પદ્ધતિ શિક્ષણના નિગમન અભિગમને અનુસરે છે. વ્યાકરણ અધ્યાપનના વિવિધ અભિગમો અને પદ્ધતિઓનો ઉપયોગ વિષયાંગને અનુરૂપ વિદ્યાર્થીની કક્ષા અને રસ રુચિને ખ્યાલ રાખીને ઔચિત્યપૂર્ણ રીતે શિક્ષક કરે તો વ્યાકરણના હાવને ટાળી સંસ્કૃત ભાષાના અધ્યાપનને વધારે રસપ્રદ અને અસરકારક બનાવી શકે છે. આમ આપણે સંસ્કૃત શિક્ષણમાં સંસ્કૃત સાહિત્યને શીખવા માટે મૂળ પાયારૂપ વ્યાકરણ શિક્ષણ અધ્યયતા માટે ખૂબ જ ઉપયોગી છે. વ્યાકરણ શિક્ષણને અસરકારક રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વ્યાકરણ શિક્ષણની વિવિધ પદ્ધતિઓના માધ્યમથી વિદ્યાર્થીઓને રસ લેતા કરી શિક્ષણ આપી શકીએ છીએ. અને એક શિક્ષક તરીકે આ બાબતની આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. તાલીમાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સૌ પ્રથમ છે સિદ્ધાંત અભિગમ કયા નામે ઓળખાય છે. બીજું છે વ્યાકરણ શિક્ષણના કોઈ પણ બે સામાન્ય હેતુ જણાવી તેના વિશિષ્ટ હેતુઓ જણાવો. અને ત્રીજું છે સમવાયી અભિગમ તરીકે કયો અભિગમ ઓળખાય છે. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યના વ્યાકરણ શિક્ષણ વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः